હલો, સ્ટડી મેજિક વિથ જસ્મિતા. આજે આપણે ક્વેશ્ચન 5 નો બી, જેના કે 6 માર્ક્સ છે, એની અંદર ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યુઝિંગ યસ એન્ડ નો. તો એની અંદર આપણે વાક્ય બનાવવાનું છે અને વાક્ય બનાવી અને એને યસ એન્ડ નોમાં જવાબ આપવાનો છે. તો મેઘા ડ્રીવ અ લવલી પિક્ચર. તો આની અંદર પહેલા આપણે ક્રિયાપદ જોઈશું. તો ક્રિયાપદની અંદર ક્રિયાપદમાં એ કયા ટેન્સનું છે એ આપણે જોઈએ. તો આની અંદર ડ્રીવ લખે, તો ડ્રીવ એ કયા કાળનું આવે? તો સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ એટલે કે આપણે આવશે ડીડ. શું આવશે? ડીડ. તો આપણે પહેલા પ્રશ્નાર્થ બનાવવાનું. તો પ્રશ્નાર્થની અંદર પહેલા ડીડ લખવાનું, પછી આગળથી ચાલુ કરવાનું. તો મેઘા ક્રિયાપદનું મૂળ રૂપ. તો ડ્રીવનું મૂળ રૂપ થશે ડ્રો અ લવલી પિક્ચર. પાછળ પ્રશ્નાર્થ. ફરી યસ અને નોમાં જવાબ બનાવવું હોય તો પહેલા યસ. ચલો, મેઘા એ છોકરી હોય તો સી લખાય, સી ડીડ. એવી રીતે નો, સી ડીડ નોટ. ચલો ફરીથી બીજું જોઈએ આપણે વાક્ય. બીજા વાક્યની અંદર વી વોન ધ મેચ. તો અહીંયા વોન આપેલું. વોન એટલે આપણો સાદો ભૂતકાળ. ચલો, સાદા ભૂતકાળની અંદર શું આવશે? પહેલા ડીડ, પછી કરતા. વી ક્રિયાપદનું મૂળ રૂપ. તો વોનનું વિન ધ મેચ. પાછળ પ્રશ્નાર્થ. હવે યસ વી આપેલું છે તો વી ડીડ. નો, વી ડીડ નોટ. અથવા તો ડીડન્ટ પણ તમે લખી શકો, ડીડન્ટ. ચલો, ધ ચિલ્ડ્રન એટ એપલ્સ. આ પણ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળની અંદર શું આવશે? ડીડ, પછી આગળ કરતા ધ ચિલ્ડ્રન, પછી ઈટનું મૂળ રૂપ. એટનું મૂળ રૂપ થશે ઈટ, એપલ્સ. પાછળ પ્રશ્નાર્થ. યસ. ચલો, ધ ચિલ્ડ્રન છે તો બહુ બધા હોય તો લખાય ધે ડીડ. નો, ધે ડીડ નોટ. અથવા તો ડીડન્ટ. ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે. તો આની અંદર પણ ફ્લ્યુ એ શું છે? ભૂતકાળ. તો એ શું છે? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની અંદર પણ આપણે શું કરીશું? ડીડ. તો ડીડ ધ બોયઝ ક્રિયાપદનું મૂળ રૂપ. ફ્લાય કાઇટ્સ યસ્ટરડે. પાછળ પ્રશ્નાર્થ. યસ ધ બોયઝ એટલે ધે, ડીડ. નો, ધે ડીડ નોટ. અથવા તો ડીડન્ટ. તારક સ્પેન્ટ ઓલ હીઝ મની. તો આમાં પણ શું છે? આપણે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની અંદર આપણે ટુ બી નું રૂપ લખીશું ડીડ, પછી તારક. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ સ્પેન્ડ ઓલ હીઝ મની. પાછળ પ્રશ્નાર્થ. યસ તારક એટલે છોકરો તો હી ડીડ. નો, હી ડીડ નોટ. દર્શન બોટ અ ન્યૂ બાઇસિકલ. તો આ પણ શું છે? ક્રિયાપદ ઉપરથી જોઈએ તો ભૂતકાળ. આમાં પણ ડીડ, દર્શન. બોટ એ કોનું ક્રિયાપદ છે? ભૂતકાળ છે તો બાય. અ ન્યૂ બાઇસિકલ. પાછળ પ્રશ્નાર્થ. યસ દર્શન એટલે હી ડીડ. નો,
he did not અથવા તો didn't. The boys fought with each other. તો આ પણ શું છે? ભૂતકાળ. તો ભૂતકાળની અંદર did the boys, એનું મૂળ રૂપ શું થશે? fight with each other. પાછળ પ્રશ્નાર્થ. યસ બોયઝ એટલે વધારે હોય તો they did. No, they did not. The children went for a picnic. તો આમાં went એટલે ભૂતકાળ. તો did the children went નું મૂળ રૂપ થશે go for a picnic. પાછળ પ્રશ્નાર્થ. યસ they did. No, they did not. આ રીતે આપણે પ્રશ્નાર્થ અને એના યસ અને નોમાં જવાબ બનાવી શકીએ. થેન્ક યુ.